ભાઈઓ, આજે આમ અચાનક આ ત્રિમૂર્તિ અમારા ઘરે આવી પહોંચી હે? આવો આવો આવો, પધારો પધારો. જય સ્વામિનારાયણ પરેશભાઈ. જય સ્વામિનારાયણ. આવો આવો, બેસો બેસો. બોલો બોલો, શું લેશો? કોફી કે ઠંડુ? હા, લઈશું તો જરૂર, પણ તમારો સમય. અરે આજુ પપ્પા પણ આવી ગયા. વાહ વાહ, આજે તો આખું મંડળ મારા ઘરે આવી ગયું છે ને. હે, જય સ્વામિનારાયણ બધાને. ઓહો, જય સ્વામિનારાયણ રમણભાઈ. કેવું છે હવે તમને આંખમાં? સારું છે હો દીકરા, સારું છે હવે. આ બાપાની દયાથી ઓપરેશન સારી રીતે થઈ ગયું હો. અને રિકવરી પણ સારી આવી ગઈ. વાહ રમણભાઈ, આ તો સારા સમાચાર મળી ગયા. અરે પણ હવે તમે લોકો આમ જ બેસી રહેશો કે પછી અમને તમારી સરભરાનો લાભ પણ આપશો હે? કંઈક તો લેવું જ પડશે હો. અરે પરેશભાઈ, રાખો રાખો, તમે શાંતિથી બેસો. અમારે હજી ઘણા હરિભક્તોનો સંપર્ક કરવા જવાનું છે. સરભરા ફરી ક્યારેક રાખીશું. આજે જે વાત લઈને આવ્યા છીએ તે કરી લઈએ. હા તો બોલો જયરાજસિંહ બાપુ, આજના સંપર્કમાં શું વિશેષ છે? વિશેષમાં તો એવું છે ને પરેશભાઈ કે ગયા વર્ષે આપણે બધાએ અંદર અક્ષરધામ શિબિરનો સારી રીતે લાભ લીધો, તેને 1 વર્ષ થઈ ગયું. ઓહો હો, શું વાત કરો છો? 1 વર્ષ થઈ ગયું? સમય ક્યાં જતો રહે છે ને, કઈ સમજાતું જ નથી હો. બિલકુલ પરેશભાઈ, આ 1 વર્ષ દરમિયાન ઘણા બધા હરિભક્તોએ શિબિરના પરિણામોની અસર વિશે પૂજ્ય સંતોને વાતો કરી. વિચરણ કરતા સંતોને પણ લાગ્યું કે ખૂબ સારી રીતે નોર્થ અમેરિકાના હરિભક્તો શિબિરમાંથી પ્રેરણા લઈ પોતાનો વ્યક્તિગત સત્સંગ દ્રઢ કરી રહ્યા છે. બાપુ, આ વાત તમે એકદમ સાચી કરી હા. બાપાએ આપણને અંદર અક્ષરધામની વાત ના કરી હોત ને તો છેલ્લા 1 વર્ષમાં મારા જીવનમાં જે સત્સંગનું ઊંડાણ આવ્યું છે તે કદાચ વર્ષો સુધી પણ ના આવી શકત. જુઓ ને, આ શિબિરને લીધે જ હું દરરોજ વચનામૃત ને સ્વામીની વાતોનું વાંચન અને પ્રાપ્તિનો વિચાર વગેરે પણ સારી રીતે નિયમિતપણે કરી શકું છું. વાહ 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 પરેશભાઈ. પરેશભાઈ, પૂજ્ય સંતોની આજ્ઞાથી આ વખતે તમારા જેવા હરિભક્તોનો સંપર્ક કરીને પ્રેક્ટિકલ લાઈફમાં શિબિર કેટલી અસરકારક નીવડી તેનો સર્વે કરવાનો છે. આ તમે લોકો બધી વાત કરો છો એ તો બરાબર, પણ સાચું કહું ને તો મને તો શિબિરનું કઈ યાદ જ નથી રહ્યું. આ પ્રાપ્તિના વિચારની વાતોમાં જ પૂછવાય જવાય એવું છે. અરે રમણભાઈ, તમે જ આમ કહેશો તો બીજા બધાને કઈ રીતે સમજાશે? ચાલો બોલો, જોઈએ. શું અઘરું લાગે છે તમને? અરે એ જ કે આમાં કરવાનું શું છે? હે, અરે ભાઈ, હું આંખ બંધ કરું તો મને તો બીજા જ કંઈક વિચારો આવે છે. હું ક્યાંક ખોવાઈ જાઉં છું. અરે પપ્પા, આપણને શિબિરમાં જે બુકલેટ આપી હતી ને એમાં જ બધું આપેલું છે. તમારે ક્યાંય ખોવાઈ જવાની જરૂર નથી. અરે પણ દીકરા, હું એમ કહેવા માંગુ છું. અરે ડોન્ટ વરી રમણભાઈ, ચાલો હું જ તમારી મદદ કરું. આપણે ફરી એકવાર પુનરાવર્તન કરી લઈએ. આ જુઓ, બુકલેટમાંથી જ આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે સમજ્યા હતા પ્રાપ્તિનો વિચાર, જેને 2 વિભાગમાં વહેંચી શકાય. પહેલું, પ્રાપ્તિને સમજવી કે જે એકદમ સીધું અને સરળ છે. અને બીજું, પ્રાપ્તિને માણવી. રમણભાઈ, જો આપણે પ્રાપ્તિને સારી રીતે સમજ્યા હોઈશું ને તો તેને ઓટોમેટિક માણવાનો આનંદ આવશે.